ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 2.4 નો અભ્યાસ કરીશું, જેની અંદર દરેક 9 પિકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું? મતલબ કે પહેલા તો આપણે એ જોવાનું છે કે કેપેસિટર કેટલા છે? 3. ત્રણેયને કેવા જોડાણમાં રાખેલા છે? શ્રેણીમાં. તો પરિણામે ત્રણેય કેપેસિટર શ્રેણી જોડાણમાં હોવાથી કુલ કેપેસિટન્સ કેટલું થશે? તો શ્રેણી જોડાણમાં કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ. શ્રેણી જોડાણ માટેનું સૂત્ર 1/C is equal to 1/C1 plus 1/C2 plus 1/C3. તો માટે 1/C is equal to 1/9 plus 1/9 plus 1/9, એટલે કે બધાનો લસા લઈએ એટલે 3/9, એટલે કે 1/3. તો 1/C બરાબર 1/3 આવ્યું. તો માટે C is equal to 3 પિકોફેરાડે. હવે આની અંદર જ કે બીજું શોધવાનું છે. આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? એટલે આકૃતિ આપણને આ રીતે મળશે કે આ જે છે C1 કેપેસિટર છે, આ C2 કેપેસિટર અને આ C3 કેપેસિટર ત્રણેયને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડેલા છે. C1, C2, C3. V બરાબર 120 વોલ્ટ. બરાબર. તો હવે દરેક પરનો વિદ્યુત ભાર મારે શોધવાનો છે. હવે ત્રણેય કેપેસિટર સમાન શ્રેણીમાં છે, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હશે. અહીંયા લખાશે ત્રણેય કેપેસિટર શ્રેણીમાં હોવાથી તેના પરનો સ્થિતિમાનનો તફાવત V1, V2, V3 થાય. પરિણામે કુલ સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. બરોબર. ત્રણેય સરખા વિદ્યુત કેપેસિટન્સ ધરાવે છે, માટે ટોટલ 120 બરાબર 3V1, બીકોઝ ઓફ V1 બરાબર V2 બરાબર V3 ત્રણેય કેવા છે? સમાન. તો માટે V1 બરાબર 40 વોલ્ટ, V2 બરાબર પણ 40 વોલ્ટ થાય અને V3 બરાબર પણ કેટલા થશે? 40 વોલ્ટ. હવે અહીંયા આપણી પાસે સૂત્ર હતું વિદ્યુત સ્થિતિમાન ત્રણેયનું મળી ગયું. બરોબર છે. હવે આ જ વિદ્યુત સ્થિતિમાન બીજી રીતે શોધવું હોય તો પણ શોધી શકાય. તો અથવા બીજી રીત આપણે એની તમને બતાવી દઉં કે કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3, જે આગળ આપણે કહ્યું છે તે.
વી બરાબર તો 120 વોલ્ટ આપેલા છે અને આપણે ભણી રહ્યા છે V1 એટલે કે Q બાય C1, Q બાય C2, Q બાય C3 બધામાંથી કોમન નીકળી જશે. ત્રણે સરખા છે C1, C2, C3 પણ, એટલે 3Q બાય C બીકોઝ ઓફ C1 બરાબર C2 બરાબર C3 બરાબર C લીધો છે આપણે. તો માટે Q બરાબર 120 ગુણ્યા C ભાગ્યા 3. 120 C આપણને દરેકનું આપેલું છે 9. દરેકનો આપણને કેટલો આપવામાં આવે છે 9 ભાગ્યા C અહીંયા દરેકનું 9 ગુણ્યા 10⁻12 અને ભાગ્યા 3 ઉડી ગયા એટલે અહીંયા કેટલા આવશે 3 4 12 એટલે 40. બરોબર. તો માટે કુલ વિદ્યુત ભાર Q બરાબર 9 4 36 360 ગુણ્યા 10⁻12 કુલમ. બરોબર છે. તો માટે દરેક પરનો સ્થિતિમાનનો તફાવત V1 બરાબર V2 બરાબર V3 બરાબર Q બાય C એટલે કે 360 ગુણ્યા 10⁻12 ભાગ્યા 9 ગુણ્યા 10⁻12 એટલે કે 9 4 36 40 વોલ્ટ. બરાબર છે. હવે ત્યારબાદ દાખલા નંબર 7. 2 પિકોફેરાડે, 3 પિકોફેરાડે અને 4 પિકોફેરાડે કેપેસિટન્સના 3 કેપેસિટરને સમાંતર જોડેલ છે. ત્રણેય કેપેસિટરો કેવા જોડાણમાં છે? સમાંતરમાં. તો એની પહેલા તો આપણે આકૃતિ જોઈ લઈએ. બરોબર છે. 1 2 3. અને અહીંયા 20 વોલ્ટની બેટરી છે. C1 C2 C3 અને V 100 વોટ સપ્લાય છે. હવે આની અંદર પહેલા આપણે શું શોધવાનું કહ્યું છે? સંયોજનનું કુલ કેપેસિટન્સ. તો દરેક કેપેસિટર સમાંતરમાં હોવાથી C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 2 3 4 એટલે C બરાબર 9 પિકો ફેરાડે. ઓકે, એટલે કે 9 ગુણ્યા 10⁻12 ફેરાડે. હવે ત્યારબાદ બી માં શોધવાનું એવું કહ્યું છે કે આ સંયોજનને 100 વોટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શું હશે? તો ધારો કે Q1 Q2 Q3 એ અનુક્રમે C1 C2 C3 પરનો વિદ્યુત ભાર છે. બરોબર.
તો પરિણામે Q1 બરાબર C1 ઇન્ટુ V, એટલે 2 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100, એટલે 2 ગુણ્યા 10⁻10 વોલ્ટ કુલમ્બ. એ જ પ્રમાણે Q2 બરાબર C2 ઇન્ટુ V, 3 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100, એટલે કે 3 ગુણ્યા 10⁻10 કુલમ્બ. અને Q3 C3 ઇન્ટુ V, 4 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100, એટલે કે 4 ગુણ્યા 10⁻10 કુલમ્બ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 8 કે બે પ્લેટ વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર અને બે પ્લેટ વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. બરોબર? એટલે કે અહીંયા રકમની અંદર તમને ક્ષેત્રફળ આપેલું છે A, બે પ્લેટ વચ્ચેનું અંતર D આપેલું છે, તેનું કેપેસિટન્સ ગણવાનું છે. બીજું, જો આ કેપેસિટરને 100 વોટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર ગણો. તો પહેલા તો કે કેપેસિટરનું કેપેસિટન્સ C0 બરાબર એપ્સિલોન 0A બાય ડી, એપ્સિલોન 0A બાય ડી 8.854 ગુણ્યા 10⁻12, એપ્સિલોન 0 6 ગુણ્યા 10⁻³ ભાગ્યા ડી આપ્યું છે 3 મિલીમીટર, એટલે 10⁻³ 10⁻³ ઉડી ગયા. બરોબર છે? તો પરિણામે C0 બરાબર 8.854, એટલે અહીંયા છેદ ઉડાડીશું, 3 દુ 6, બંનેનો આપણે શું કરવાનો ગુણાકાર, તો 4 દુ 8, 2 પંચા 10, વધી પડી 8, 8 દુ 16 ને 1 17, વધી પડી 1, 8 દુ 16 ને 1 17 ગુણ્યા 10⁻12, એટલે કે C0 બરાબર 17.7 પિકો ફેરાડે. બરોબર છે? હવે એમાં જો એનો સપ્લાય સાથે જોડેલું હોય તો એનો વિદ્યુત ભાર કેટલો હશે? તો ધારો કે પ્લેટ પરનો વિદ્યુત ભાર Q0 છે. તો માટે Q0 બરાબર C0 ઇન્ટુ V. આગળ આપણે C0 શોધેલો છે 17.7 ગુણ્યા 10⁻12 ઇન્ટુ V, એટલે કે 100, એટલે કે 17.7 ગુણ્યા 10⁻10 કુલમ્બ. આ મળી ગયો મને Q0. હવે ઉપરના જ દાખલાની અંદર, એટલે કે સ્વાધ્યાય 2.8માં આપેલ કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈની માઇકાની પ્લેટ જેનો ડાયલેક્ટ્રિક અચળાંક K જેટલો આપેલો છે 6 છે, એને દાખલ કરેલ હોય તો વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે અને વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય તે જણાવવાનું છે. બરોબર? તો જ્યારે ઉપર જે આપણે શોધીએ છીએ આગળના 6.8માં,
ત્યારે તેમાં બે પ્લેટ વચ્ચે હવા છે. હવે અહીંયા બે પ્લેટ વચ્ચે શું દાખલ કરવામાં આવે છે? માઇકાની પ્લેટ. માઇકા એટલે કે અભ્રકની પ્લેટ. તો પહેલા ડાઇલેક્ટ્રિક દાખલ કરતા કેપેસિટરનો કેપેસિટન્સ, ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે ત્યારે તેનું કેપેસિટન્સ સી ડેશ બરાબર C0 ઇન્ટુ T. આપણે આવું સૂત્ર થિયરીની અંદર શીખી ગયા હતા, બરોબર છે. તો માટે K આપ્યો છે આપણને 6 રકમની અંદર અને C0 આપણને આગળ મળ્યો હતો 17.7 એટલે લગભગ 18 આપણે લઈ લઈશું ગુણ્યા 10⁻12. તો 18×108 ગુણ્યા 10⁻12 ફેરાડે એટલે કે 108 પિકો ફેરાડે, બરોબર છે. હવે જ્યારે આપણે શોધવાનું છે વોલ્ટેજ સપ્લાય ચાલુ હોય ત્યારે અને દૂર કરવામાં આવે ત્યારે. તો જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરી વોલ્ટેજ સપ્લાય ચાલુ રાખવામાં આવે ત્યારે વિદ્યુત ભાર Q ડેશ બરાબર C ડેશ ઇન્ટુ V. C ડેશ છે 108 ગુણ્યા 10⁻12 અને V વોલ્ટેજ કેટલા વોલ્ટ હતો? 100 આગળની રકમ પ્રમાણે. તો માટે Q ડેશ બરાબર 108 ગુણ્યા 10⁻10 કુલમ એટલે કે Q ડેશ બરાબર 1.08 ઇન્ટુ 10⁻8 કુલમ. આ બેટરીનો સપ્લાય ચાલુ હોય ત્યારે, એટલે કે વિદ્યુત ભાર 6 ગણો વધી જાય છે. શું થઈ જાય છે? 6 ગણો વધી જાય છે, બરોબર છે. હવે બી આપણને એવું કહેવામાં આવે છે કે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ, એટલે કે જોડાણ દૂર કરવામાં આવે તો શું થાય? તો જો કેપેસિટરને બેટરીથી અલગ કરવામાં આવે એટલે દૂર કરવામાં આવે તો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર હવાના માધ્યમ વખતે જેટલો હોય તેટલો જ રહે છે. એટલે કે હવાના માધ્યમમાં Q બરાબર 8.8 ગુણ્યા 10⁻9 કુલમ અથવા 8.8 નેનો કુલમ હતો, બરોબર. પરિણામે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે
માઇકાની પ્લેટ દાખલ કરવામાં આવે ત્યારે બે પ્લેટો વચ્ચેનો પીડી V બરાબર V0/6 એટલે 100/6 એટલે કે 16.6 વોલ્ટ થાય છે. જ્યારે કેપેસિટન્સ અચળ એટલે કે C બરાબર 108 પિકોફેરાડે રહે છે. બરોબર. હવે દાખલા નંબર 10 કે 12 પિકોફેરાડેનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડે છે તો કેપેસિટરમાં કેટલી વિદ્યુત ઉર્જા સંગ્રહ પામે? તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા U બરાબર સૂત્ર તમે શીખી ગયા છો CV². શું સૂત્ર છે? U બરાબર 1/2 CV². કારણ કે અહીંયા C આપેલો છે આપણને રકમમાં અને V આપેલો છે એટલે કે U બરાબર 1/2. C આપણને આપેલો છે 12 પિકોફેરાડે એટલે કે 12 ગુણ્યા 10⁻12 અને V આપણને આપેલો છે 50/². U બરાબર 1/2 12 ગુણ્યા 10⁻12 50 નો થશે 2500. તો U બરાબર અહીંયા છેદ ઉડાડો 6 25 150 25 150 પાછળ 2 0 ગુણ્યા 10⁻12 એટલે U બરાબર 1 2 3 પોઈન્ટ આગળ આવી જાઓ 15 ગુણ્યા 10⁻9 જૂલ. હવે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો સ્વાધ્યાયનો કે 600 પિકોફેરાડેનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે. પછી તેનું સપ્લાય સાથે જોડાણ દૂર કરવામાં આવે અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પિકોફેરાડ કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે? મતલબ કે અહીંયા બે કેપેસિટર આપેલા છે એટલે C1 C2 બરાબર પણ 600 પિકોફેરાડે, V1 બરાબર 200 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે અને પછી વિદ્યુત ભારિત ન હોય તેવા એટલે V2 બરાબર 0 વોલ્ટ સાથે. તો ગુમાવેલી ઉર્જા શોધવાની છે. હવે આ દાખલા ગણવા માટેનું જે સૂત્ર છે G રીતની અંદર જ આવે છે. ડાયરેક્ટ એના માટે સૂત્ર તમારે યાદ જ રાખી લેવાનું છે કે ઉર્જામાં થતો ઘટાડો ડેલ્ટા U બરાબર C1 C2 બ્રેકેટમાં V1 માઇનસ V2 નો સ્ક્વેર અપોન 2 C1 પ્લસ C2. આ સૂત્ર છે અને ડાયરેક્ટ તમારે ખાલી માત્ર યાદ રાખવાનું છે. તો ડેલ્ટા U બરાબર C1 આપણને આપેલા છે 600 પિકોફેરાડ એટલે 10⁻12, C2 છે 600 10⁻12, V1 200 માઇનસ 0 નો સ્ક્વેર છેદમાં 2 કૌંસમાં 600 ગુણ્યા 10⁻12 પ્લસ 600 ગુણ્યા 10⁻12. બરોબર. તો ડેલ્ટા U બરાબર 600 ગુણ્યા 600 એટલે ટોટલ 600 ગુણ્યા 600 કરો તો કેટલા થઈ જશે? 36
ગુણ્યા 10⁴ ઉપર 12 દો 24 ગુણ્યા અહીંયા તો 200 નો વર્ગ, અહીંયા શું કરવામાં આવશે, સોરી અહીંયા વર્ગ નથી કરવાનો વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા 200 નીચે બંનેમાંથી 10⁻12 કોમન કાઢી લો, 600 અને 600 એટલે કે 1200 ગુણ્યા 10⁻12. હવે જેટલું ઉડે તેટલું ઉડાવી મારો તો 0 0 કટ, બરોબર છે, 2 ગયા, 12 તરી 36, તો ડેલ્ટા યુ બરાબર 3. આ -12 ઉપર જશે એટલે +12, 12 ને 4 16, 24 માંથી 16 જાય એટલે કેટલા આવશે, 12 ને 4 16 એટલે 24 માંથી 16 જશે, પરિણામે 8 જૂલ. બરોબર છે. ઉર્જા ગુમાવે